થાનગઢમાં ખનીજ ચોરીની મોટી રેડ। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ પાડી અને ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મંગળવારની વહેલી સવારે અચાનક થાનગઢ તાલુકા જામવાડી અને ભડોલા ગામ વિસ્તારમાં આશરે 247થી વધુ ગેરકાયદેસર ખનીજ કાઢતા કૂવા ઉપર રેડ કરી હતી, જેમાં 3226 જેટલા કાર્બોસેલનો જથ્થો તેમજ ખનીજ કાઢવાના સાધનો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો। કૂવામાં ઉતરેલા 6 જેટલા મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ કૂવા ઉપર ખરેખર કેટલી ખનીજ ચોરી થઈ છે તેની જમીન માપણી ગણતરી બાદ ખબર પડશે, પરંતુ હાલ કરોડો રૂપિયાની ખનીજ ચોરી હોવાનું બહાર આવેલ છે। ચોટીલા પ્રાંત અધિકારી ઉપરાંત મૂળી મામલતદાર, થાનગઢ મામલતદાર, ચોટીલા મામલતદાર, રેવન્યુ તલાટીઓ વગેરે સહિતના કર્મચારી અને અધિકારીઓએ આ રેડ પાડી હતી। સાથે સાથે ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી રાખવામાં આવેલ છે અને આ ખનીજ ચોરીમાં કોની સંડોવણી છે, જમીન માલિક કોણ છે તે જાણવા તપાસ હાથ ધરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। આજે સવારે થાનગઢ તાલુકાની અંદર જે ભડુલા અને જામવાડી જે ગામ આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર મૂળી, થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે। તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવ્યો છે। સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરીએ મૂકેલ છે। સાહેબ, કેટલા માણસોને રેસ્ક્યુ કર્યા છે? રેસ્ક્યુ સવારે 2 અને 4 અત્યારે 6 માણસોને રેસ્ક્યુ પણ કરી લીધા છે।